આજે આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગમાં ધોરણ 10 ગણિતનું ચેપ્ટર નંબર 3 કે જે આદેશની રીતે ઉકેલો જેમાં સ્વાધ્યાય 3.2 નો IV નંબરનો દાખલો છે જેની રકમ આ પ્રમાણે છે 0.2x 0.3y બરાબર 1.3. બીજું આપેલું છે 0.4x 0.5y બરાબર 2.3. આગળ આપણે આદેશની રીતે જે દાખલા જોયા જેમાં હંમેશા સાદી રકમ હતી પણ અહીંયા પોઈન્ટમાં આપેલું છે તો આપણે પોઈન્ટને દૂર કરવા માટે સમીકરણને 10 વડે ગુણીએ તો આ સમીકરણ 0.2x 0.3y બરાબર 1.3 ને 10 વડે ગુણતા 10 વડે ગુણીએ તો પોઈન્ટ નીકળી જાય એટલે તેથી 2x 3y બરાબર 13 જેને આપણે કહી દઈએ સમીકરણ 1. એ જ રીતના સમીકરણ 0.4x 0.5y બરાબર 2.3 એને પણ 10 વડે ગુણતા 10 વડે ગુણીએ એમાં પણ પોઈન્ટ દૂર થઈ જાય એટલે વધે 4x 5y બરાબર 23 જેને આપણે નંબર આપીએ સમીકરણ 2. હવે જેમ આગળ આપણે કરતા એમ કોઈ પણ એક સમીકરણમાંથી કોઈ પણ એકને ચલને કરતા બનાવીએ તો સમીકરણ 1 પરથી જો અહીંયા x ને કરતા બનાવીએ તો x બરાબર આ +3y છે એ બરાબરની સામે જાય તો માઈનસ એટલે 13 હતા -3y અને આ બે ગુણાકારમાં બરાબરની સામે જાય તો ભાગાકારમાં જેને આપણે સમીકરણ નંબર 3 હવે સમીકરણ 3 ની કિંમત સમીકરણ 2 માં મૂકતા તો આ આખી કિંમત છે એ અહીંયા સમીકરણ આપણે 2 ની અંદર મૂકીએ તો આ 4 ના 4 x ની જગ્યાએ આખી આ કિંમત જોઈએ તો 13 3y ના છેદમાં 2 બાકીનું બધું એમનેમ એટલે કે +5y બરાબર 23. હવે આગળ આપણે કાલે જેમ જોયું તો એમ આ 4 આની સાથે ગુણશે અને આની સાથે આ 5 છે આ બંનેને ગુણીએ તો 13 ચોક ને 52 માઈનસ 4 તેરી ને 12y પ્લસ આ બે આની સાથે ગુણીએ તો 2 50 ને 10y બરાબર 23 દુને 46. હવે આ બંને y ને ડાબી સાઈડ રાખીએ આ અચળ પદને બરાબરની સામેની સાઈડ લઈ જાય તો -12y 10y બરાબર 46 52. બંનેને બાદબાકી કરીએ અહીંયા પ્લસ માઈનસ માઈનસ એટલે એની પણ બાદબાકી તો 12 માંથી 10 જાય તો 2 y ના y મોટા પદની નિશાની એટલે માઈનસ સામેની સાઈડ પ્લસ માઈનસ માઈનસ 52 માંથી 46 જાય તો 6 મોટા પદની નિશાની એટલે માઈનસ બંને બાજુ માઈનસ માઈનસ કેન્સલ કરીએ આ બે ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં એટલે y બરાબર 6/2 તેથી y બરાબર. હવે આ y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા સમીકરણ 3 પરથી તો અહીંયા y ની જગ્યાએ 3 મૂકીએ તો x બરાબર 13 - 3 કૌંસમાં y ની કિંમત 3 ને ભાગ્યા 2 આ 13 ના 13 એમનેમ 3 તેરી 9 ના છેદમાં 2 13 માંથી 9 જાય તો હલો બોલો 4 ભાગ્યા 2 4 ભાગ્યા 2 એટલે 2 તો x બરાબર